સાહેબ, આજે રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું છે. નિવેદન પર ભારતીય જનતા પાર્ટીની શું પ્રતિક્રિયા? રાહુલ ગાંધી એવું બોલ્યા છે કે જ્યાં સુધી કોંગ્રેસના નેતાઓ પોતાની જવાબદારી પૂર્ણ નહીં કરે ત્યાં સુધી જનતા મત નહીં આપે. આટલા વર્ષે રાહુલ ગાંધીને આ જ્ઞાન થયું. ગુજરાતની અંદર આજે દેશના બે નેતાઓ ગુજરાતની અંદર છે. એક નેતા કે જેણે પક્ષને અને આખા દેશને વિશ્વની સૌથી ઊંચી ઊંચાઈએ પહોંચાડ્યું, એ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી. અને બીજા એક નેતા છે જેના હાથમાં સુકાન આવ્યું તો એને દેશની બરબાદી વિચારી અને એમના પક્ષને 145 વર્ષની સૌથી નીચાઈએ પહોંચાડ્યો. એવા નેતા છે રાહુલ ગાંધી. એ નેતા આજે કોંગ્રેસની અંદર આવીને કોંગ્રેસના જોકે એમનો આંતરિક મામલો છે, પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને એવું ભાષણ આપી રહ્યા છે કે જ્યાં સુધી કોંગ્રેસના નેતાઓ પોતાની જવાબદારી નહીં સમજે ત્યાં સુધી મત નહીં આપે. પ્રજાએ પોતાની જવાબદારી સમજીને મત આપ્યા છે. બીજી વાત એ છે કે 27ની અંદર કોંગ્રેસ સત્તા ઉપર આવશે એના સપના જો જોવા હોય તો એના માટે ગ્રાસરૂટ ઉપર કામ કરવું પડે, જમીની લેવલ ઉપર કામ કરવું પડે. અને જમીની લેવલ ક્યાં છે એ એક અઠવાડિયા પહેલાં જે પરિણામો આવ્યા નગરપાલિકાઓના, એ 68માંથી માત્ર એક નગરપાલિકા કોંગ્રેસના ફાળે ગઈ. મહાનગરપાલિકાને તાલુકા પંચાયત તો મળી જ નહીં, પણ માત્ર એક નગરપાલિકા ફાળે ગઈ. એના પરથી ખબર પડે કે કોંગ્રેસના પગ તળે જમીન છે જ નહીં. અને જ્યાં જમીન નથી ત્યાં તમે મકાન બનાવવાની વાત કરી રહ્યા છો, સપના જોવાની વાત કરી રહ્યા છો. ધોળા દિવસે આવા સપના જોવાનું કોંગ્રેસ બંધ કરી દે. બીજું કે ગુજરાતની જનતાએ કોંગ્રેસને રસ્તો દેખાડી દીધો છે. એક મેટાડોરમાં ભરાય એટલા ધારાસભ્યો કોંગ્રેસ પાસે છે. બીજું કે રાહુલ ગાંધી એવું પણ બોલ્યા કે દેશને નેતાઓ ગુજરાતે આપ્યા છે. મહાત્મા ગાંધીને સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કર્યો, પણ સાથે સાથે એમને એ પણ વિચાર્યું અને મારે પણ આભાર માનવો જોઈએ કે આદરણીય નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ પણ ગુજરાતે જ આપ્યા છે. એટલે જે દેશને નેતાઓ ગુજરાતે આપ્યા છે એ સાચું બોલ્યા. બાકી જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધી માટે એમણે એક પણ શબ્દ ન બોલ્યા. એના પરથી ખબર પડે કે સાચા અને પવિત્ર નેતાઓ ગુજરાતની ધરતી પરથી પેદા થયા છે અને દેશનું વિકાસ કરનારા નેતાઓ પણ ગુજરાતની ધરતી પરથી પેદા થયા છે. ગુજરાતની જનતાને કે ગુજરાતના કોંગ્રેસના નેતાઓને શિખામણ આપવા માટે આવ્યા પહેલાં એમણે એ વિચારવું જોઈએ કે જે દિગ્ગજ નેતાઓ ગુજરાતની અંદર વર્ષોથી કામ કરી રહ્યા છે એને તમે શિખામણ આપો છો, પરંતુ નેતૃત્વનો અભાવ છે, તમારા નેતૃત્વનો અભાવ છે, સોનિયા ગાંધીના નેતૃત્વમાં અભાવ છે. એના કારણે કોંગ્રેસ હારતી આવી છે. એ તમે વિચારો, તમે આત્મમંથન કરો. પરંતુ ખેર, આ તમારો આંતરિક મામલો છે. આંતરિક મામલામાં ભારતીય જનતા પાર્ટી તો પડવા માગતી નથી, પરંતુ જનતાએ તમને રસ્તો દેખાડી દીધો છે. એ જનતા પણ જાણે છે. કોંગ્રેસનો આંતરિક મામલો છે. રાહુલ ગાંધી કોની પર શું શંકા કરે, શું ન કરે, એ રાહુલ ગાંધી અને કોંગ્રેસે વિચારવાનું છે. પરંતુ એક સામાન્ય માણસ તરીકે જો આપણે વિચારીએ તો કોઈ પણ પક્ષનો નેતા જ્યારે પોતાના પક્ષના કાર્યકર્તાઓને ઉપર શંકા કરતા હોય, પોતાના પક્ષના કાર્યકર્તાઓને આજે એલફેલ પ્રમાણે બોલતા હોય, તો એ પક્ષની અંદર કઈ રીતે એના નેતૃત્વને એમના કાર્યકર્તાઓ જુએ, એ કાર્યકર્તાઓ પણ વિચારે છે. બીજું કે જે કાર્યકર્તાઓ આજે રાષ્ટ્રવાદ સાથે સંકળાયેલા હોય, જે કાર્યકર્તાઓ આજે દેશનું ભલું ઈચ્છતા હોય, એને એ કોંગ્રેસના ગદ્દારો કહેવામાં આવે. અને જે કાર્યકર્તાઓ માત્ર ને માત્ર રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીના માત્ર એક પરિવારના વખાણ કરતા હોય, એવા કાર્યકર્તાઓને કોંગ્રેસના નેતાઓ કહેવામાં આવે. આ બેવડા ધોરણવાળી પદ્ધતિ કોંગ્રેસની વર્ષોથી ચાલી આવતી છે. એટલા જ માટે આજે કોંગ્રેસ 145 વર્ષના ઇતિહાસમાં સૌથી નીચામાં નીચા સ્તરે આવી છે. અને રાહુલ ગાંધીએ, સોનિયા ગાંધીએ અને એમના નેતૃત્વએ વિચારવાની જરૂર છે, નહીં કે કાર્યકર્તાઓએ વિચારવાની જરૂર. જ્યારે પક્ષના નેતૃત્વ જે એમના નેતાઓ પર શંકા કરતું હોય તો એ નેતાઓ કઈ રીતે પક્ષમાં રહી શકે? કારણ કે કોઈ પણ વ્યક્તિ જાહેર જીવન જ્યારે સ્વીકારે ત્યારે જાહેર જીવનને માટે કોઈ પણ પક્ષને, રાજકીય પક્ષને માધ્યમ બનાવતો હોય છે. અને જે લોકોએ કોંગ્રેસને માધ્યમ બનાવી અને પ્રજાની સેવા સ્વીકારી, પરંતુ એમનું નેતૃત્વ એ નેતાઓ ઉપર જો શંકા કરતું હોય અને એ નેતાઓ ઉપર જો પ્રજાના કાર્યો કરવાની અંદર અડચણરૂપ થતા હોય, તો એ નેતાઓ કોંગ્રેસને છોડી દે, એમાં કંઈ નવાઈ નથી.